હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાનું છે ચણાનું શાક। તો ચણાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં ચણાને અહીં મેં 8 કલાક સુધી પલાળી દીધા હતા ગરમ પાણીમાં, જેથી સરસ રીતના આપણા ચણા છે તે બફાઈ જાય। તો 8 કલાક સુધી પલાળી લીધા છે। હવે આપણે તેને બાફી લેવાના છે। તમે જોઈ શકો છો 8 કલાકમાં આપણા ચણા છે તે સરસ રીતના પલળી ગયા છે। હવે આપણે કુકરમાં વિસલ કરી લેશું અને બાફી લેશું। તો અહીં મેં ચણા એડ કરી દીધા છે। હવે તેમાં 1 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશ અને ઢાંકણ બંધ કરીને 5 થી 6 વિસલ વગાડી લઈશ, ત્યાં અમારા ચણા છે તે સરસ બોઇલ થઈ જશે। ચણા છે તે સરસ રીતના બોઇલ થઈ ગયા છે। 5 થી 6 વિસલ થવા દીધી છે, ત્યાં સુધીમાં ચણા સરસ રીતના બોઇલ થઈ ગયા છે। હવે આપણે શાક બનાવી લેશું। તો તેના માટે અહીં મેં 3 ચમચી જેટલું તેલ લીધું છે। હવે તેમાં આપણે લસણ એડ કરી દઈશું। 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈશું। અડધી ચમચી જેટલી હિંગ, અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો। બધા જ મસાલા સરસ પાકી જાય ત્યાર પછી આપણે તેમાં ટમેટું એડ કરી દઈશું। અહીં મેં ટમેટું છે તે સુધારી લીધું છે, તમે ટમેટાની ગ્રેવી પણ કરી શકો છો। અને આ શાક છે તે હું ડુંગળી વગર જ બનાવું છું, જો તમે ડુંગળી એડ કરતા હોય તો ડુંગળીની ગ્રેવી પણ એડ કરી શકો છો। હવે ટમેટું સરસ પાકી જાય ત્યાં સુધી આપણે તેને હલાવશું। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે ચણા બોઇલ કરતા હતા ત્યારે પણ મીઠું એડ કર્યું છે, મીઠું વધી ન જાય તે પ્રમાણે તમારે એડ કરવાનું છે। હવે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું। ખાંડ એડ કરવાથી ચણાના શાકમાં ટેસ્ટ બહુ સરસ આવે છે, પણ જો તમે ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે 2 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશું। બધી જ ગ્રેવી સરસ રીતના પાકી ગઈ છે। હવે આપણે તેમાં ચણા એડ કરી દઈશું। શાક છે તે આપણું છોટું છોટું ન રહે તેના માટે આપણે અહીં મેં ચણાના લોટની આટી એડ કરી છે। 2 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું। હવે આપણે આમાં 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે, જેથી આપણું ચણાનું શાક છે ને તે છોટું છોટું ન રહે, એકદમ સરસ લચકા જેવું શાક છે તે બનીને તૈયાર થાય। તો આપણે 2 મોટી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું। મેં સરસ રીતના શાકને મિક્સ કરી દઈશું અંદર। આવી રીતના ચણાનો લોટ એડ કરવાથી તમારું શાક છે તે સરસ લચકા જેવું બનીને તૈયાર થાય છે। હવે ઉપરથી આપણે લીંબુનો રસ એડ કરી દઈશું। તો તમે જોઈ શકો છો આપણું ચણાનું શાક છે તે પરફેક્ટ રીતથી બનીને તૈયાર છે અને તમે જોઈ શકો છો સરસ લચકા જેવું બન્યું છે, એકદમ છોટું છોટું નથી રહેતું। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ જરૂર કરીને બતાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો દેશી ચણાનું શાક છે તે બનીને તૈયાર છે। હવે ઉપરથી આપણે ફ્રેશ ધાણા ભાજી એડ કરી દઈશું। Thank you for my watching video.